નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બગોદરા પાસે થયેલી લૂંટના ગુનાના આરોપીને પકડવા આવેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વડોદરામાં કડવો અનુભવ થયો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર લઈ જતી વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની કારને અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. થોડા સમય પહેલા અમદાવાદના બગોદરા પંથકમાં લૂંટની ઘટના બની હતી. આ ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી હતી અને સ્થાનિક ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનો કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવિંગ કરી રહેલા પોલીસ કર્મીએ રાત્રિના સમયે બે વાહનોને ટક્કર મારી હતી. અચાનક થયેલા અકસ્માતને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે નીકળ્યો ને આગળથી મારી 4 વ્હીલર મેં બચાઈને અને મેં કીધું આને જવા દો ને તા બીજા 4 ને પાડશે એમ કરીને એની પાછળ હું આવતો હતો ને અહીંયા એને આ બેને ઠોકી મારી. તો પીધેલો છે ખબર નહીં, હવે પીધેલો તો કોણ ખબર હવે પીધેલો છે કે નહીં, પણ આ માણસ ચલાવતો હતો ત્યાંથી જેવું ચલાવતો હતો આ માણસ. બોલો, મારી 4 વ્હીલર મેં માંડ બચાઈ છે એનાથી. પોલીસ હોવા છતાં બેદરકારી ભર્યા ડ્રાઇવિંગને કારણે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી. કારમાં પોલીસ કર્મીઓનો ઉધડો લીધો હતો. વડોદરાના નાગરિકોએ પોતાની સંસ્કારી નગરીના મિજાજ મુજબ કાયદાનું ભાન કરાવતા પોલીસ કર્મીઓને ઘેરી લીધા હતા. થોડીવાર માટે ઘટના સ્થળે ભારે અફરાતફરી અને ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો. પોલીસ કર્મીએ કહ્યું હતું કે કારમાં બ્રેક લાગતી નથી, હું પોલીસમાં છું. તો રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે તમે કમિશનર હોય તો પણ શું, તમારો આઈ કાર્ડ બતાવો. આ બનાવની જાણ થતાં જ નજીકમાં આવેલ ફતેગંજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસે ઉશ્કેરી રહેલા લોકોને શાંત પાડ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આખરે મામલો શાંત પડતા જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીને પકડીને રવાના થઈ ગઈ હતી. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.